જસદણના નાની લાખાવડ ગામમાં ગૃહ કંકાસના કારણે સંબંધો વચ્ચે ખેલાયો ખૂની ખેલ। પ્રાપ્ત માહિતી અનુસાર જસદણના નાની લાખાવડ ગામમાં ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં જ ધાર્યા અને હથોડીના ઘા ઝીંકી હત્યા નિપજાવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો। બનાવની જાણ થતાં જસદણના પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલા આરોપી ભાનુબેન બાવળિયા અને પુત્ર જયેશ બાવળિયાની પોલીસે ધરપકડ કરી હતી। જસદણના નાની લાખાવડ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળિયાને તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહેતા હતા ત્યારે પોતે ઘરે હતા ત્યારે મોડી રાતે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા તેની પત્ની અને પુત્રએ ધાર્યા અને હથોડીના ઘા તેમના પર ઝીંકી દીધા હતા, જે બાદ ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈએ ત્યાં જ દમ તોડ્યો હતો। દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો અને દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ અને પુત્રએ ખૂની હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો। શું હતી શંકા? એક શંકામાં માતા પુત્ર મળીને હત્યા કરી તે પણ જાણીએ। પત્નીએ પોતાના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકાથી બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે ગત રાતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે મૃતક વલ્લભભાઈ પુત્રને રૂમમાંથી બહાર ઝઘડવાનો અવાજ આવતા પુત્ર ત્યાં રૂમમાં જતા પોતાના માતા પિતાને ઝઘડો નહીં કરવા કહ્યું, પરંતુ પુત્ર સામે પોતાના પિતા બોલાચાલી કરવા લાગતા પુત્ર જયેશને ગુસ્સો આવી ગયો અને પોતાના પિતાને પકડી રાખીને માતા ભાનુબેન બાવળિયાએ રૂમમાં પડેલ ધાર્યા વડે અને હથોડી વડે પોતાના જ પતિને માથાના ભાગે અને શરીરમાં આડેધડ ઘા મારીને હત્યા કરી હતી। ત્યારબાદ જસદણ પોલીસે નવા કાયદા મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઈ અર્જનભાઈ બાવળિયા જે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી તેના ભાઈ વલ્લભભાઈ અર્જનભાઈ બાવળિયાને તેની ઘરવાળી એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયેશે આડા સંબંધો હોવાના કારણે મારી નાખેલનું જણાવતા જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બીએનએસ મુજબ 103(1) અને જીપી 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે। આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે। આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણ પીએ જાની ચલાવી રહ્યા છે।